હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ચાલો, મસ્ત જો સવારે પડી ગઈ છે આપણી, અને મસ્ત સવારની સાથે સાડીઓની હેરફેર થઈ છે. અત્યારમાં ટાંકોવાળા ગમ લે છે ને કોઈ સ્ટોન લે છે ને આવું બધું હાલે છે. ધંધાવાળા બધા ધંધે મીંડા જવા છે, અને લેડીઝ કોઈ કપડાં સૂકવે છે અને આવું બધું હાલે છે. કોઈ લેડીઝ વાળ વરે છે નહીં, તમારે બાકા જીગ બોલે ફૂલે ફૂલ. કેમ દેખાતું, કેમ બ્લર થઈ જાય છે? હા, હવે રેડ. ના ના, હા, હવે રેડી. આવ્યું એવું છે, પૂરું થઈ ગયું. બાકી જાય ઢગલો કરી દીધો હોય હમણાં કપડાં ધોવાનો. ભાભી છે કપડાં ધોઈ નાખે, પોતા પોતા મારી દીધા. વાળ કરે હે ભાઈ બહુ સંજવારી મને કરે વાળ જ આવે, બીજી કે વાત જ નહીં. વાહ ભાઈ વાહ, એ ક્યાં બાત, મસ્ત વ્યૂ એવો ભાઈ, જોરદાર. જો છોકરા મીંડા છે ધીમે ધીમે સ્કૂલે જ આવા. નવરી બજાર ઓલી બધી દુકાને બેસે, બાકી બધા ધંધે જાય એવું જાય એલા કરે અહીંયા. સુરતની અંદર બાકી માહોલ છે બહુ મસ્ત, એક નંબર. વેધર પણ સાવ ક્લિયર ચેટ, ક્યાંય વાદળછાયું વાતાવરણ છે નહીં, એટલે વરસાદ પણ કંઈ આવવો નથી. કાલે આવી ગયો તો આજ કંઈ વરસાદ આવશે નહીં. બાકી અષાઢી બીજનો મેળો આવેલો જોરદાર. આપણે ગયા નથી, અહીંયા બેઠા બેઠા આનંદ માણ્યો અષાઢી બીજના મેળાનો. હોય જોરદાર, પણ આપણે મિસ કરી ગયા. આ વખતે ગયા નથી. આવતી વખતે તો જવું જ જોઈએ મેળામાં, નકર મેળ નહીં આવે. એવું છે ભાઈ. તો ચાલો આપણે જઈએ ધીમે ધીમે ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વરસાદની ભાઈ ઘડીકમાં બટા જતી બોલે ગયા. આમ જો સીધા ધોધ મીંડા પડવાનું, મોટા છાંટે વરસાદ આવી ગયો ઘડીકમાં. એટલી વારમાં તો કાંઈ હતું નહીં ને વરસાદ આવ્યો, બોલો. સારું ભાઈ, ટકી જાય તો થોડોક છે ને ટાઢું થઈ જાય ને તો ઓ હે વૈધો આ તો. ઓહો હો, પાણી મીંડા હાલતા થવા નીચે થોડા, એટલો વરસાદ આવી ગયો. રોડ ખાલી થઈ ગયો, રોડ ઉપર કોઈ નહીં, બધા ઊભા રહી ગયા દુકાને કે વરસાદ રહી જાય ને પછી જાય. આવ્યો ભાઈ, કંઈ ઘટે નહીં એવો વરસાદ. ગરમી થતી હતી ને એવો જ ખરેખર આવ્યો વરસાદ, મોટા છાંટે. તો વહેલા નીકળી જાવ, પણ વહેલા કે નીકળવાનું નહીં. સમજો વરસાદ આવ્યો પાછો. હજી તો કહું છું જાવ કે વરસાદ આવી ગયો. ફૂલે ફૂલ ભાઈ વરસાદ આવે પવન સાથે. હો ભાઈ, જોરદાર માહોલ છે વરસાદી. હવે થોડો કરીએ ને એટલે જાવ, પણ રહેવું લાગતું નથી. આ બાજુ બહુ કાટું છે, એમાંય કબૂતરા ઉડે ને બારે ચકાચક. બારિશ આવે છે, બારિશ, सूरत की बारिश. નીચે ઉતરો ધમકનો વરસાદ વધે. જો આમાં મારે શું કરવું? રેનકોટ પહેરવો કે ન પહેરવો? રેનકોટ તો દફતરમાં જ છે, બેગમાં જ છે, આપણી દફતરમાં જ છે દફતર. પણ હવે હે ને વરસાદ મને એવું લાગે રહી જાય, પણ રહે એવું લાગતું છે નહીં. આ બાજુથી વધારે કાટું છે એટલે વરસાદ લગભગ રહે એવું લાગતું નથી. મારે રેનકોટ તો ના છૂટકે કાઢવો જ જોઈએ. વરસાદ આવવાનો હે, ફૂલે ફૂલ અંધારું થઈ ગયું હે. કમકોર
વરસાદી વાતાવરણ થઈ જાય એકદમ મસ્ત સંધ્યા ઢેળે છે જો સૂરજનારાયણ. વાહ ભાઈ મસ્ત વ્યૂ આવે. સુરત દાદા એકદમ વાતાવરણ મસ્ત હોય ને કેસરી કેસરી બધું થઈ ગયું જો ક્લિયર. ઘરેથી મને મળ્યો હવે પાણીપુરી પૂરી લેવા. તો અહીં મેં જલપુરીનું બોર્ડ માર્યું એટલે આપણે અહીં જલપુરી લેવાની છે. અંદર જાઓ હું છે જોઈ લઈએ. જલપુરી આપી દો ને ભાઈ એક પેકેટ. એક કેટલા નંગ આવશે? 70. તો હાલો આપણે સુવાળો ગાલ કરશું ધીમે ધીમે. બાકી તો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયો. વરસાદ આવ્યો ને એમાં અત્યારે તો કે વરસાદના અંજાણ છે નહીં. બધાય હોઈ ગયા, કોઈ દેખાતું નથી બેમાંથી એકેય શેરીમાં. હું એકલો છું હવે અને 11 વાગી ગયા છે. તો હાલો આપણે સુઈ જવું અને મળશું કાલે નવા બ્લોગમાં. કાલે છે શનિવાર એટલે મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તમે ખાસ ભૂલતા નહીં. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય, ગુડ નાઇટ.